મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાં 16મી 64મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે સૌને સાથે લઈને વિકાસ રહે ચાલવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી। આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું। આટલું જ નહીં, યુવા સહકારી અગ્રણી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે। આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું। ગુજકોમાં 16 આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ સરળતાથી સમયસર વ્યાજબી ભાવે ખાતર, દવાઓ, બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ આ સંસ્થાનો રહ્યો છે। તે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજકોમાં 16ની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકોમાં 16 ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન, ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહ્વાન કર્યું છે તેને ગુજકોમાં 16 ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે અને ખરીદી, પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડીને પાર પાડી રહ્યું છે। ગુજકોમાં 16 સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા 11 વર્ષોમાં વડાપ્રધાનના દેશાદર્શનમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રોમાં 8 લાખ જેટલી કોઓપરેટિવ્સના સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સે સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે। વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહ્વાન કર્યું છે। તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્ર એ માત્ર નારો નથી પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે। ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર અલાયદુ સહકાર મંત્રાલય આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું, સહકાર મંત્રાલય જ નહીં કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે, પહેલા સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાશ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય, નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે, ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે। આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે। એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે। ગુજકો માસોલ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે અને દીર્ઘદ્રષ્ટા સહકારી આગેવાન ત્રિભુવન કાકાએ અમૂલની સ્થાપનાની ઉપરાંત 1960માં ગુજકો માસોલની સ્થાપના કરીને રાજ્યના સહકારી માર્કેટિંગમાં મજબૂત પાયો નાખ્યો। ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર અને વ્યાજબી ભાવે જુદા જુદા ખાતર, દવા, બિયારણો વગેરે મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો તેમનો મૂળભૂત ઉદ્દેશ હતો। આજે આપણે ઉદ્દેશ સફળ થયેલો જોઈ રહ્યા છે। ગુજકો માસોલના વિકાસ અને સિદ્ધિઓની મને માહિતી અને આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ ચાલુ વર્ષે ગુજકો માસોલે 10,275 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર કરીને
145.65 કરોડ જેટલો ગ્રોસ અને 76.11 કરોડ નેટ નફો કર્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.